હે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો જો બહુ દિવસ પછી આજે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે અને આજે છે સન્ડે, તો આજ તો બધા ઘરે જ છે. તો આજ તો હવે કામ ચાલુ કરી દીધું છે. જો મમ્મીએ બાર ચોક ધોવાનું ચાલુ કરી દીધું છે અને આપણા ઘરમાં કચરા પોતા કરવાના છે. પપ્પા દુકાને ગયા છે અને ભાઈ હજુ ઘરે છે. ભાઈને રજા, ભાઈ હજુ ઉઠ્યા બી હવે છે. ભાભીના લીધે ભાઈ આરામ કરે છે અમારે. અને જો મમ્મી અમારે વાળવા માંડી છે. મમ્મી વાઈપર લે. કેમ લે, હું વાળી દઉં. રોજ હું જ વાળું છું, પણ આજે મમ્મી ન કરવું છે તો કરવા દો. આપણે કચરા પોતા કરીએ ને આજે 11 છે તો આપણે કાનાના વાઘા ચેન્જ કરવાના છે. અને આજ મોટામાં મોટી 11 છે, નિર્જળા એકાદશી. તો ઉપવાસનો બી આજે વિચાર છે, તો જોઈએ હવે ઉપવાસ કરીએ છીએ કે નહીં. તો જો અત્યારે અમારા ઘરે આવી ગયા છે બર્થડે બોય. હેપી બર્થડે ઓમ. થેન્ક યુ. કેટલા વર્ષ થયા? 15. સાચું? 15 પૂરા થયા અને 16મું વર્ષ બેઠું એટલે હવે 16 બુદ્ધિ આવશે ને? 16 બુદ્ધિ હે ને? 16 બુદ્ધિ આવી તો આવી, નહીં તો જઈ તો જઈ. તો શું કરવાનું આજે બર્થડે નો શું પ્લાન છે તમારો? ક્યાં જવાનું? ઘરે. તો જો ઓમ ભાઈ અમને અત્યારે ચોકલેટ આપવા માટે આવી ગયા છે અને કાકાને અત્યારે ચા પીવડાવી દીધી છે. બોલો કાકા, આજે રજા દુકાને? ના, દુકાને રજા છે, પણ મોટા ભાઈ અગરબત્તી દિયાબત્તી કરવા ગયેલા છે. હમણાં અડધો કલાક બેસીને પછી દુકાને વસ્તી કરશે. હું ઓફિસે જઈને અને પછીથી ઘરે જઈશ. પછીથી આજે મારા સનનો બર્થડે છે ઓમનો, અને આજે 11 પણ છે. એટલે જમવામાં તો બટાકાની સૂકી ભાજી, મોરૈયો, ખાલી શીરો અને ફરાળી કેવડો છે. આજે તો રાઈસ અમે ખાતા નથી 11 ના દિવસે, એટલે છે. તો બધાને 11 ની હાર્દિક શુભકામનાઓ. તો જો મસ્ત નહીં ધોઈને શાંતિથી હવે ફ્રી થઈ ગયા છે. કામ બામ બધું પતાવીને હવે રસોઈની તૈયારી કરવાની છે. તો જો અહીંયા હવે અમે બટેકા ફોલીએ છીએ. ભાભી આવી ગયા છે બટેકા લઈને. અહીંયા અમારા જોડે જ આવવું પડે ફોલવા માટે. કેમ એવું? ટાઈમ જાય ને મારી. તો જો આજે અમારે ઘરે ફરાળી બનાવવાનું છે, તો હવે બટેકા ફોલવાના છે, તો અમે ફોલીએ છીએ. આજ ચાલો બધા ખાવા. ખાવા? અને આજ માથું નહીં ઓરાયું તમે? ના, ટાઈમ જ નહીં મળે આજે. આજ તો મેં માથું નહીં ઓરાયું, એમને બેસી ગઈ છું. અને જો મમ્મી અહીંયા ઇસ્ત્રી કરવા માટે બેસી ગયા છે. મમ્મી મારું શર્ટનો બી આજે ઇસ્ત્રી કરવાની છે. કેમ? જાતે? હું તો મારા કપડાને જાતે જ ઇસ્ત્રી કરું. મને મારે ઇસ્ત્રી જ ગમે નહીં મમ્મી. હું ઇસ્ત્રી કમ્પ્લીટ કરું ને. હા, હવાની જેમ ઘોઘરો કાઢ ના તોડો. તો મારી મમ્મી અને હવામાં એટલું જ મને બોલતી હતી ને, ખબર નહીં આજ કાઈ થઈ ગઈ હતી. મમ્મી આજ હું તારું મગજ ખાઈ ગઈ ઘેર રહીને. સન્ડે હોય ને એટલે મમ્મી કંટાળી જાય. મમ્મી તું કે જા બાર ક્લાસે ઉપર કે ફટાફટ. એ કે તું ઘરે ના રહે, તું ઘરે એટલી મને હેરાન કરે ને. ભાભીને હું હેરાન કરું અને ભાભી મને હેરાન કરે. નહીં ભાભી? આજ સવારમાં કેટલી હેરાન કરી તમે મને. મજા આવે. તો ચાલો હવે બટેકા ફોલીએ. ફટાફટ ઠંડા થઈ ગયા છે. અડધા તો ભાભીએ ફોલીએ કાઢ્યા. તો આજે ફરાળી ખાવાનું, પછી જો શીરો ખાઈને જે ઊંઘ આવશે ને, મને તો બહુ જ ભાવે ફરાળી. આજે અમારા ઘરે છે શીરો, પછી મોરૈયો, કઢી અને બટેકાની સૂકી ભાજી. તો ચાલો બધા આવી જાવ જમવા. તો જુઓ બધા જમવા માટે બેસી ગયા છે. પપ્પા આવી ગયા છે દુકાનેથી, મમ્મી બેસી ગઈ છે, ભાઈ પણ આવી ગયા છે. તો જો આજે જમવામાં મારી ફેવરેટ ડિશ છે કઢી, મોરૈયો, શીરો અને બટેકાની સૂકી ભાજી. તો ચાલો બધા જમવા. તો જો અત્યારે વાગવામાં થયા છે 3 અને અત્યારે અમારે જવાનું હતું શોપિંગ કરવા બહાર. અને જેવા અમે ઊંઘીને ઉઠીને ઊભા થાય ને એટલા વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ખાલી હજુ હમણાં તો તડકો જ હતો ને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. તો જો અત્યારે વિટ્ટુ અત્યારે બધાના 2 વ્હીલર ધોવા માંડ્યો છે. મારે એક્ટિવામાં વિટ્ટુ નીચે માટી ચોટ્યો, હરખું ધોજે. તો જો એનું બી બાઇક અત્યારે ધોવા માંડ્યો છે. મસ્ત બધાના ટાયર ને એક્ટિવા ચોખ્ખું થઈ જશે. જો પલડીશ પણ ફૂલ વરસાદ છે. કપડાં ના પલાળતા, એક તો હુકાતા નહીં. જો ફાઇનલી શોપિંગ કરવા હવે જઈએ છીએ. ફૂલ વરસાદ છે તો હવે જો જઈએ છીએ અમે. ફટાફટ જલ્દી, વરસાદ ખોલ દરવાજો. જો પપ્પા બેસી ગયા છે, મમ્મી હજુ પાણી પલળી જઈલી. હું તો ચશ્મા બસમાં બધું પલળી ગયું. જલ્દી બેસવા દે મને. ફોન પલળો એ જલ્દી કરો. લેતા હોય ને દુપટ્ટો એક. મમતા લે, મને આવલો. મમતા તો આવલો મને. તો ના આવલો ને, હું થોડા પેયું. જો પપ્પા છે ને હવે એમને નાના બેબીની એક્શન કરે છે. કમિંગ સૂન છે અમારે તો
નાટક બાજમાં પપ્પા એક્શન કોમેડીમાં એક્સપર્ટ નહીં પપ્પા. કેમ બેસવાનું પેલું આગળ પપ્પા? પેલું કૂતરું જુઓ ને એકદમ. તો જો બધા હશે. બેજો ખોલામ બેજો. બેજો આવું કરજે બીટુ તને હેરાન છોકરું હો. પપ્પા હું અહીંયા બેસી જાઉં. પપ્પા મારે અહીંયા બેસવું. બેસી જાઓ. દાદા તમે ખોળામાં બેસવું. ના ના મૂતરી જાય. અત્યારે ચોમાસા મૂતરી જાય ગંધ મારા પેન્ટમાં. મમ્મી ધોવા નહીં પાછી. તો જો નારણપુરામાં આવી ગયા છે અને વરસાદ તો એટલો બધો છે નહીં પપ્પા? કેટલો વરસાદ? બહુ ચાલુ છે. બહુ જ વરસાદ ચાલુ છે ને અત્યારે અમે આવી ગયા છે એક સ્ટુડિયો છે એમાં. તો હવે જોઈએ અંદર. અહીંયા ઓફર તો છે અત્યારે નારણપુરામાં. તો જોઈએ હવે અંદર જઈને. જો ભાભીની ચોલી લઈ લીધી છે, બહુ જ મસ્ત છે. અને અહીંયા નારણપુરા રાજેશ્વરીમાંથી લઈ લીધી છે. અને ખાલી બહાર બધાના ચંપલો જો બધી દુકાનોમાં છે. અહીંયા સાડીઓના બી સેલ છે અને અત્યારે ચોલીમાં ને એમાં બી સેલ બહુ જ મસ્ત નવું કલેક્શન આવ્યું છે. જોવા આવો બધા જેને લેવી હોય એને. અમે તો લઈ લીધું છે. હવે મમ્મી સાડી જોવે છે. અહીંયા કંઈક 2500ની 3 સાડી છે, 1500ની ને એ બધી અલગ અલગ સાડી છે. અને પટોળા અને ગજી સિલ્કમાં બહુ મસ્ત સાડીનું કલેક્શન આવ્યું છે, નવા નવા કલર. મમ્મીને તો લેવી જ છે પણ પપ્પા ના કરે છે કારણ કે એટલી બધી સાડી છે ને મમ્મી જોડે. તો જો અહીંયા ખાવા માટે અમે આવી ગયા છે નાસ્તો કરવા માટે. તો અત્યારે ભાભીએ લઈ લીધું છે ખીચું અને હજુ સેન્ડવીચ ને એ બધું આવે છે. અમારું પપ્પા ને મમ્મીને બધા લઈને આવે છે અને ફૂલ ટ્રાફિક છે અહીંયા આજે. જો અત્યારે પાછા આવી ગયા છે અમે વાડજ મંગલમમાં શોપિંગ કરવાની. તમે કરવાની હવે હજુ કોઈ બાકી હજુ? ના ના, તો તારે શું કરવાનું મમ્મી હવે? ખરીદી કરવાની. તો મમ્મીને હજુ જો સાડી લેવાનું પતતું જ નહીં. હવે જોઈએ છીએ મંગલમમાં જઈએ છીએ અમે. જો જમીન મસ્ત ઘરે આવી ગયા છીએ અને અત્યારે બધા છે ને જીઓના બધા નેટવર્ક જતા રહે છે, ખાલી મારે નથી ગયું. મારા બધાના ફોન આવે છે અને નેટવર્ક બી ફૂલ આવે છે, એકદમ 5G આવે છે. તો જો આ ભાભી ભાઈને બધા મમ્મીનું હોટસ્પોટ યુઝ કરે નહીં મમ્મી? તારું હોટસ્પોટ યુઝ કરે ને બધા? તો જો મમ્મીને વોડાફોન ફૂલ આવે છે અને મારે બી ફૂલ આવે છે એટલે બધા હેરાન થઈ ગયા છે. પપ્પાને બધા નેટવર્ક કેમ નહીં આવતું હોય, કંઈક થયું હશે, કંઈક પ્રોબ્લેમ. બધાના ગામડે બધાને બંધ થઈ ગયું છે. તો હવે જોઈએ હવે શું આવે છે. કંઈક તો આવશે ન્યૂઝમાં શું થયું છે એમ તો જોઈશું. તો જો આજ તો નારણપુરામાં બહુ બધી શોપિંગ કરીને અમે આવી ગયા છે અને આજ એટલો વરસાદે હેરાન કર્યો છે અને વરસાદ બંધ નથી થતો. રોજ 3 વાગે વરસાદ ચાલુ થાય, રાત્રે 7 વાગે બંધ થઈ જાય છે વરસાદ. પાછો જમીન કામ પતાવી પાછા બહાર જઈએ એટલે 9 વાગે વરસાદ ચાલુ થઈ જાય. હવે વરસાદ જાય તો સારું, કંટાળીએ છીએ આમ તો વરસાદ કરી. અને આજ તો બહાર બહુ બધું ખાધું છે, બહુ બધું ફર્યા વરસાદમાં, આમથી આમ આ દુકાનમાંથી આ દુકાનમાં. અને બહુ મસ્ત શું કહેવાય નવા સેલ આવ્યા છે નારણપુરામાં. નવું કલેક્શન બહુ જ મસ્ત આવ્યું છે. તમને આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.